જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલાને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન। વિરમગામ શહેરમાં ગુલવડી દરવાજા પાસે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનું પૂતળાનું દહન કરવામાં આવ્યું। વિરમગામ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ કાશ્મીરમાં હુમલાને લઈને રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં તીર્થયાત્રા પર તાજેતરમાં બસ પર થયેલા હુમલા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં હુમલામાં 10 શ્રદ્ધાળુઓના મૃત્યુ નિપજ્યા હતા। વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવા નિર્દેશ કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હિન્દુ સમાજ ઉપર ક્યાંય શ્રદ્ધાળુ ઉપર આજે આતંકવાદી હુમલો થયો છે, એવો ના થાય એના માટે તંત્રને જાણ પાડી આપણા માટે રાષ્ટ્રપતિના પત્ર જાય ત્યાં સૂચન થાય તંત્ર તરફથી આમના સામે એક્શન લેવાય એવી અરજ છે। વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળ વાળા કાર્યક્રમ नीचू करो बराबर। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। इस्लामिक आतंकवाद मुर्दाबाद, मुर्दाबाद। इस्लामिक आतंकवाद मुर्दाबाद, मुर्दाबाद। जय करो वीर बजरंगी, जय जय श्री राम, जय श्री राम। नाम શું છે અને કાર્યક્રમ શું હતો? મારું નામ સતીશ પ્રસાદ રતિલાલ ભટ્ટ છે। વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર વિભાગ સહમંત્રીની જવાબદારી। કાર્યક્રમ હતો જમ્મુ કાશ્મીરની અંદર જે રઈસી જિલ્લાની અંદર આપણા શ્રદ્ધાળુઓ ઉપર જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર ચલાવવામાં આવ્યો અને એ ગોળીબારમાં 10 નિર્દોષ આપણા શ્રદ્ધાળુઓ, જેમાં મહિલા પણ હતા, નાના બાળકો પણ હતા, એમનું મૃત્યુ થયું છે। તો વિશ્વ હિન્દુ પરિષદના યુવા પાંખ બજરંગ દળ આનો સખત શબ્દોમાં વખોડી કાઢે છે, એનો વિરોધ કરે છે અને આજે પ્રાંત અધિકારીશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમને નમ્ર વિનંતી કરી છે કે હિન્દુઓ ઉપર આવા આતંકવાદી હુમલા ના થાય અને થાય તો પ્રશાસન એની સામે કડકમાં કડક પગલાં ભરે। આવો અમારું નિવેદન હતું। એ નિવેદન અમે રાષ્ટ્રપતિજી, આપણા જે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા છે, એમને આપણા પ્રાંત અધિકારી મારફત પહોંચતું કર્યું છે।